વિજાપુર તાલુકા ટોબેકો મર્ચન્ટ એસોસિએશન દ્વારા ટેક્સનું ભારણ સરકાર દૂર કરે તેને લઈ સભા યોજાઈ। બિનઉત્પાદિત તમાકુ પર આવનાર સમયમાં ખેડૂતો અને તમાકુનો વ્યાપાર કરતા વેપારીઓએ સાથે મળી સરકાર ટેક્સનું ભારણ તમાકુના પાક પર નાખવા જઈ રહેલ છે તો તેના વિરોધમાં તમાકુ માર્કેટયાર્ડ ગોવિંદપુરા ખાતે સભાનું આયોજન કર્યું। ઉલ્લેખનીય છે કે ખેડૂતો દ્વારા તૈયાર થનાર તમાકુના પાક સારા અને પોષણક્ષમ ભાવમાં ખેડૂતોને મળે તે ભાવ ભવિષ્યમાં નહીં મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે। મહત્વનું છે કે સ્થાનિક ધારાસભ્યને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। તમાકુના પાકમાં જે શેષ આવી રહી છે એટલે કે એક્સાઇઝ આવી રહ્યો છે એ અંતર્ગત અમે તમામ વિજાપુર તાલુકાના ખેડૂતો અને અમારી સાથે વેપારીઓ પણ જોડાયા। આ ટેક્સ અમને ખેડૂતોને ભારણરૂપ છે અને આ ટેક્સ આવવાથી અમારા ઉપર જે પોષણક્ષમ ભાવ મળતો હતો એ ભાવમાં ઘટાડો થશે અને એ ઘટાડાના લીધે ખેડૂતની જે આવક હતી એ આવક પણ ઘટશે। તો સરકારને અમે વિનંતી કરવા માટે અને સાથે સાથે અમે સરકારને એવી પણ રજૂઆત કરી રહ્યા છીએ કે અમારા ખેડૂત ઉપર કાચા માલ ઉપર જો સરકાર ટેક્સ નોખે તો માનો કે 1000 રૂપિયા ભાવ તમાકુનો પડતો હોય તો 20% કે 18% ટેક્સ નોખે જો 20% ભાવ ઓછો થાય એટલે ખેડૂતના પાયામાં ખેડૂત ઉપર જ આ બોજો પડીને પડે છે એટલે ખેડૂતને બજારમાં લૂંટાય વખત આવે છે એટલે સરકારે એમાં ધ્યાન રાખી અને આ ટેક્સ પરત ખેંચવો જુઓ। કાચા માલ ઉપર તો કોઈ પણ જાતનો ટેક્સ હોવો ના જુઓ એટલું અમારું કિસાન વતી સરકારમાં રજૂઆત છે। અને જો આ સરકાર આવા પ્રશ્નોથી વાકેફ નહીં થાય તો ગામડું જાગશે તો પછી ખબર પડશે કે ખેડૂતો એમના દ્વારા સરકારશ્રીમાંથી એક્સાઇઝ ડ્યુટી એના અનુસંધાને જે પ્રશ્નો ઊભા થવાના છે એના માટે સંમેલન મળ્યું હતું અને એમાં મને આમંત્રણ મળ્યું હતું કે આવ્યો હતો અને એમના પ્રજાના પ્રશ્નો મારે સાંભળવાની મારી ફરજ છે અને ખેડૂતોના પ્રશ્નો તો ખાસ સાંભળવા જોઈએ એટલા માટે કે ગુજરાત ખેડૂતોથી બનેલું ગુજરાત છે અને ગુજરાતનો વિકાસ ખેડૂતોને આભારી છે। અહીં તમાકુ પકડતા ખેડૂતોના પ્રશ્નોના કારણે એમની આબાદીમાં ઘટાડો ન થાય અથવા તો મુશ્કેલીઓ ન વધે અથવા વહીવટી મુશ્કેલીઓ ન વધે એના માટે જે રજૂઆત છે એ એમના પ્રતિનિધિ મંડળને લઈને ચોક્કસ ગુજરાત સરકારમાં રજૂઆત કરી અને એમાંથી નિકાલ થાય ઉકેલ આવે।